ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર જથ્થા સાથે કિસમને ઝડપી પાડતી ગણનાપાત્ર પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઝોન 3 એલસીબી ટીમ. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી ઝૈદ મોહમ્મદ સનો ફાસુ મોહમ્મદ ખાન રહે ખીલુકા ગામ થાના હતીન જિલ્લો પલવણ હરિયાણા. વોન્ટેડ આરોપીનું નામ સાબિર ઉર્ફે શબીર રહે હરિયાણા, આકાશ અશોકભાઈ ઠાકરડા રહેવાસી ભાલિયાપુરા ગામ વડોદરા અને મેહુલ નટવરભાઈ કહાર રહેવાસી વડોદરાનો સમાવેશ થાય છે. કબજે કરેલ મુદ્દામાલ જોઈએ તો ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો મળી આવી હતી. સાથે મોબાઈલ, કન્ટેનર ટ્રક, મેડિકલ દવાની બોટલો અને ચેકેટપોટ પ્રિન્ટ નકલ પણ મળી આવી હતી. આ સાથે ₹53,77,462નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસએ ફુલધારા, એએસઆઈ કનકસિંહ શિવસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને મિતેશભાઈ રતનભાઈનો સમાવેશ થાય છે.